નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેમાં વિભાગ એની વાત કરીએ તો પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। જેમાં અ છે યોગ્ય જોડકા જોડો। મિત્રો અહીંયા જોડકા સ્વરૂપે અ અને બ વિભાગ આપેલ છે। પહેલો વિકલ્પ છે એટલે કે જોડકાનો પ્રશ્ન 1 છે કેપ ઓફ ગુડ હોપ, તો અહીંયા આપણો મિત્રો જવાબ આવે છે તે છે ક્રિસ્ટોફર કોલમ્બસ। જે કેપ ઓફ ગુડ હોપ ભૂશીર છે ક્રિસ્ટોફર કોલમ્બસે શોધી હતી, તો ડી આપણો અહીંયા જવાબ આવશે। બીજો અમેરિકા ખંડ, તો તેમાં જવાબ આપણો આવશે બાર્થોલોમ્યુ ડાયસ। કાલિકટ બંદર, તો જવાબ આવશે વિલિયમ હોકિન્સ। સહાયકારી યોજના બનાવનાર, જવાબ આવશે લોર્ડ વેલેસ્લી। ઉદાર ગવર્નર જનરલ, જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ। હવે મિત્રો આગળ વાત કરીશું બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। જેમાં મિત્રો પહેલું છે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગની શોધ કરી, તો આ વિધાન સાચું છે। બીજું ઈસવીસન 1616માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, તો ખોટું વિધાન છે, કારણ કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1664માં આવી હતી। 3 મૈસૂરના વાઘ તરીકે હૈદર અલી જાણીતો હતો, ખોટું છે, ટીપુ સુલતાન જાણીતો હતો। 4 ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતા યુનિવર્સિટીની સ્થાપના થઈ, તો આ વિધાન સાચું છે। 5 વિલિયમ બેન્ટિંગે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તીને ખાલસા નીતિ અપનાવી, તો આ વિધાન ખોટું છે। હવે આપણે કની વાત કરીશું। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં મિત્રો પહેલો વિકલ્પ છે એટલે કે ખાલગ્યા છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુગલ બાદશાહ ખાલગ્યા તરફથી વ્યાપાર કરવાની પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપી, તો અહીંયા આવશે મિત્રો મુગલ બાદશાહ જહાંગીરના કહેવાથી। બીજું ઈસવીસન ખાલજિયામાં ભારતમાં વ્યાપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જવાબ આવશે મિત્રો 1668। ત્રીજું દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ ખાલી જગ્યાની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ, તો જવાબ આવશે બંગાળા। 4 ભારતનો ખેડૂત ખાલગ્યાની અન્યાયી મહેસૂલી નીતિથી પાયમાલ અને દેવાદાર બન્યો, જવાબ આવશે કંપની। 5 ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલગ્યા વચ્ચે શરૂ થઈ, જવાબ આવશે મુંબઈ અને થાણા વચ્ચે। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। મિત્રો પહેલો વિકલ્પ છે ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાના આગમન સમયકાળને સમયરેખા પ્રમાણે ગોઠવીએ તો સૌપ્રથમ પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ, ડેનિશ અને છેલ્લે ફ્રેન્ચ પ્રજા આવી હતી, એટલે બી ઓપ્શન સાચો છે। 2 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, તો અહીંયા આપણો જવાબ આવશે સી પ્લાસીના યુદ્ધથી કંપનીની બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી। અહીંયા મિત્રો પ્લાસીના યુદ્ધથી નથી મળી, પરંતુ બક્સરના યુદ્ધમાંથી મળી હતી। 3 ઈસવીસન 1773ના નિયામક ધારા પ્રમાણે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવ્યો હતો, આપણો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સને। 4 અંગ્રેજોએ ઊભી કરેલી ફોર્ટ વિલિયમ નામની કોઠી ક્યાં હતી, જવાબ આવશે બી કોલકાતા। 5 રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા થતાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી, તો અહીંયા મિત્રો આવશે કર્ણાટકનો સમાવેશ થતો નથી। આપણે હવે જોઈશું પ્રશ્ન 1નો ઈ છે મને ઓળખો। જેમાં પહેલો પ્રશ્ન છે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ મારી સાથે કર્યો હતો, ટીપુ સુલતાન। 2 મેં કોલકાતાની કિલ્લેબંધી તોડી પાડી હતી, સિરાજ ઉદ્દૌલા। 3 હું ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, વોરન હેસ્ટિંગ્સ। 4 મને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે, ટીપુ સુલતાન। 5 મારા પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો, તો મેકોલે। નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। 1 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, જવાબ આવશે ઈસવીસન 1600માં। 2 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા યુદ્ધથી 24 પરગણાની જાગીર મળી, જવાબ આવશે પ્લાસીના યુદ્ધથી। 3
મીઠા ઝેર સમાન કઈ યોજના હતી? તો સહાયકારી યોજના. 4. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? જવાબ: જે તે પ્રદેશમાં બે જુદી જુદી રીતે શાસન ચાલતી પદ્ધતિને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. 5. અંગ્રેજોએ નિજામનો કયો પ્રદેશ ખાલસા કર્યો? તો જવાબ આવશે વરાડ પ્રાંત. 6. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કઈ સાલમાં થયો હતો? જવાબ આવશે 1857માં. 7. ટીપુ સુલતાનનું મૃત્યુ કયા મૈસૂર વિગ્રહ દરમિયાન થયું? જવાબ આવશે ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન. મિત્રો, વિભાગ બીની વાત કરીશું, જેમાં એક પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, વિશ્વના ભૌગોલિક સંશોધનોનો યુગનો આરંભ શાના કારણે થયો? જવાબ: તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓએ ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓની મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંસાધનોની યુગનો પ્રારંભ થયો. 2. બક્સરનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું? તેનું પરિણામ શું આવ્યું? મિત્રો, જવાબ છે બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અંગે વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. 3. પૂર્વ અને પશ્ચિમના વ્યાપારી મથકો વિશે લખો. પૂર્વના વ્યાપારી મથકોમાં કોલકાતા, પારાદીપ બંદર, વિશાખાપટ્ટનમ, જ્યારે પશ્ચિમના વ્યાપારી બંદરમાં મુંબઈ, મુન્દ્રા, કંડલા અને સુરત વગેરેનો સમાવેશ થાય છે. આગળ જોઈશું પ્રશ્ન મિત્રો 4. વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના મીઠા ઝેર સમાન પૂર્વાર્થી સમજાવો. જવાબ: આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. ગવર્નર જનરલ સર જોહન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેથી મરાઠા વધારે શક્તિશાળી થયા. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાની પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી. 5. નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? જવાબ: ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. જેમાં 1. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. 2. અંગ્રેજ કંપનીના વ્યાપારીઓ અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. 3. મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. 6. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો વિશે જણાવો. જવાબ: પોર્ટુગીઝ નાવિક બાર્થોલોમ્યુ ડાયસ ઈસવીસન 1488માં આફ્રિકા ખંડના કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચી અટકી ગયો. ક્રિસ્ટોફર કોલંબસ 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલી વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ આવીને અટકી ગયો. ભારત આવવાનો જળમાર્ગ શોધતા કોલંબસ અમેરિકા થઈ પહોંચ્યો. 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. 7. ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. સમજાવો. જવાબ: ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપનીની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. પ્રશ્ન મિત્રો 8. સંકલ્પના સમજાવો. 1. એમાં અ છે સામ્રાજ્યવાદ. જ્યારે કોઈ શક્તિશાળી દેશ અન્ય નબળા દેશ કે પ્રદેશ પર શાસન સ્થાપે છે અને તેના કુદરતી તથા માનવીય સંસાધનો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે, ત્યારે તે ક્રિયાને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે. બ. સંસ્થાનવાદ. એ એવી શાસકીય વ્યવસ્થા હતી જેમાં કોઈ મોટા સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ નાના રાજાઓ પોતાના રાજ્ય પર શાસન કરતા હતા, પરંતુ તેઓ પોતાની સ્વતંત્રતા ગુમાવીને મોટા રાજાની માન્યતા આપતા અને ટેક્સ અને અન્ય સૈન્ય આપીને સેવા કરતા. વિભાગ સી. એમાં એક છે પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસો જવાબ લખવાના છે. જેમાં પ્રશ્ન મિત્રો 1. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. જવાબ: પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચે વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્ર જળમાર્ગ તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગ ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. 1453માં તુર્કોએ આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો.
યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા અને તેજાના વગર ચાલે તેમ ન હતું, આથી તેમને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. બીજું, પ્લાસીનું યુદ્ધ ટૂંકનું જ લખો. જવાબ, પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ અને તેની હત્યા કરવામાં આવી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજો સત્તાનો પ્રારંભ થયો. બીજો પ્રશ્ન, બક્સરનું યુદ્ધ ટૂંકનું જ લખો. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજોની વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં મિત્રો અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. આમ બક્સરના યુદ્ધથી બંગાળમાં અંગ્રેજ સત્તાનો પાયો વધારે મજબૂત બન્યો. પ્રશ્ન 4, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? જવાબ, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા તો ખર્ચ પેટે પોતાની તેટલી જ ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેની સહાયકારી યોજનાના અમલ માટે રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓની નોકરીમાં રાખી શકશે નહીં. પાંચમો પ્રશ્ન, ડેલહાઉસીએ કયા સુધારાત્મક કાર્યો કર્યા? જવાબ, ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ કર્યો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહારની શરૂઆત થઈ. તેણે ભારતમાં અંગ્રેજી કહેવણની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નનો છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારાઓ કર્યા. વિભાગ ડીની વાત કરીએ તો નીચેના મિત્રો પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ટૂંકનું જ લખો. ભારતમાં કંપની શાસનનો વિકાસ. જવાબ, અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ, મદ્રાસ ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરેન હેસ્ટિંગે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓના એકસાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો. વોરેન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેની સંધિ સ્વીકારવાની ફરજ પડી. આમ ભારતમાં કોર્નવોલિસ, ક્લાઇવ, વોરેન હેસ્ટિંગ, વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે શાસનનો વિકાસ થયો. પ્રશ્ન 2 ટૂંકનું લખવાની છે. કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો. જવાબ, અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી વિચાર સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, બાળકીની દૂધપીતી કરવાનો રિવાજ, બાળલગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા. ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા પાકા માલ માટે બજાર પણ બની ગયો. પ્રશ્ન મિત્રો 3 છે. દુનિયાના રેખાંકિત નકશામાં અલગ અલગ રંગની પેનથી નીચેની મિત્રો વિગતો દર્શાવો. અહીંયા તમારે મિત્રો બાર્થોલોમ્યુ ડાયઝની સમુદ્ર સફર બતાવવાની છે. કોલંબસના નવા જળમાર્ગની શોધવાની સફર, વાસ્કો દ ગામાએ શોધેલા ભારતનો જળમાર્ગ, પૂર્વ પશ્ચિમને જોડતા જૂના જળ જમીન વ્યાપાર માર્ગ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. બાર્થોલોમ્યુ ડાયઝ લાલ બોલપેન, કોલંબસ છે મિત્રો પિંક, વાસ્કો દ ગામા છે એ બ્લુ, અને જૂનો જળ જમીન વ્યાપાર માર્ગ એ કાળા બોલપેનથી મિત્રો દોરેલ છે. તમારે આ રીતે તમારે પણ મિત્રો તમારા જે દુનિયાના નકશો છે એની અંદર દોરવાનો રહેશે. મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.